જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. કેમ છો બધા? મજામાં જ હશો? ખૂબ દિલની ઈચ્છા આશા છે કે બધા જ મજામાં હશો. ચાલો ત્યારે હું પણ ખૂબ જ મજામાં છું, મારો પરિવાર પણ ખૂબ જ મજામાં છે અને સાથે સાથે પ્રભુની એવી પણ આશા અને ઈચ્છા છે કે મારો યુટ્યુબનો પરિવાર પણ ખૂબ જ આનંદમાં અને મજામાં રહે. ચાલો ત્યારે નવા વ્લોગની શરૂઆત કરી દઈએ. અત્યારે વાગ્યા છે 4:30 અને 4:30 વાગ્યે હું આજે નીકળી ગઈ છું બહાર. અને સૌથી પહેલાં તમારો બધાનો ધન્યવાદ કે તમે તમારા કિંમતી ટાઈમને કાઢી મને મળવા માટે, મારો વ્લોગ જોવા માટે થઈને આવો છો, એના માટે થઈને ખૂબ ખૂબ દિલથી ધન્યવાદ. ચાલો ત્યારે સવારના પૂરમાં 4 વાગ્યામાં હું નીકળી ગઈ છું અત્યારે બહાર. ને 4 વાગે ઉઠી હતી, સહેજ ફ્રેશ થઈ, થોડીક વાર માટે થઈને આટો માર્યો બહાર, હવામાન જોયું અને ત્યાર પછી હું બહાર નીકળી છું. અત્યારે વાગી ગયા છે 4:30. 4:30થી 5:30 વાગ્યા સુધી હું એમને એમ જ આંટા મારીશ એને 1 કલાક એકદમ ખુલ્લા વાતાવરણમાં રહીશ. એને આનંદ આવે જો થોડીક વાર માટે થઈને બહાર હલનચલન કરી આવીએ, થોડીક વાર શેરીમાં અથવા સોસાયટીમાં. અમારે અહીંયા આગળ સાર્વજનિક પ્લોટ છે, ખૂબ જ સરસ મજાનો પ્લોટ છે. ત્યાં આગળ જઈએ ને, એકદમ ફરતો રાઉન્ડ લગાવીએ ને તો પણ આનંદ આવી જાય. અને ખુલ્લા વાતાવરણમાં રહીએ એટલે ઓક્સિજન પણ આપણને મળવાનું જ છે. અને અમારા બહારના જેટલા ડોગી છે ને, આ બધા હું જ્યાં જાઉં ને ત્યાં મારી પાછળ જ આવતા હોય, તો એની સાથે રમતી જાઓ અને સાથે સાથે મારું વોકિંગ પણ કરતી જાઓ. જો એ આવે ને એટલે ભૂખ્યા થઈ જ જાય. એટલે સૌથી પહેલું કામ મારું આ જ તે કે હું એને ખાવાનું આપી દઉં. અને હું જતી રહું ઘરમાં ને એ લોકો એન્જોય કરે એની લાઈફ ને. ચાલો હવે અમે મળશું 8 વાગે. હું અને ડોગી મળશું 8 વાગે નહીં, પણ હમણાં જ મળશું. થોડીક વારની અંદર જ તે 6:30 પોણા 7 વાગે જ મળી જશું પાછા. ચાલો હું ઘરની અંદર આવી ગઈ છું. અત્યારે વાગી ગયા છે રાઈટ 5:30 ને 5:30 વાગી ગયા છે. અને હવે મારો ટાઈમ થઈ ગયો છે પાણી મૂકવાનો. ને ગરમ પાણી મેં મૂકી દીધું છે. 1 લીટર પાણી હું અત્યારના પોરમાં ગરમ મૂકી દઉં. હું જ્યાં આગળ મારું છે કામ કરતી હોઉં, મારા કસરત ને એવું બધું કરતી હોઉં, એક્સરસાઇઝ કરતી હોઉં, ત્યાં આગળ હું મારા આ પાણીને રાખી દઉં. થોડી વારે જ્યાં આગળ એવું લાગે એક્સરસાઇઝ મારી પૂરી થઈ જશે ત્યાં સુધીમાં હું 1 લીટર પાણી પી જઈશ. 7 વાગ્યા સુધીની અંદર મારે 1 લીટર પાણી પીવાનું હોય. ચાલો મારી કસરત શરૂ થઈ ગઈ છે. હું જે પાઠશાળામાં જોઈન્ટ થઈ છું, સ્વાસ્થ્યની પાઠશાળા જેમાં હું જોઈન્ટ થઈ છું, તેમાં રોજ 5:30 થી 6:30 1 કલાક માટે થઈને રોજ જે યોગા આવે, યોગાની અંદર ધ્યાન પણ આવે, એક્સરસાઇઝ પણ આવે અને ઓમ ધ્વનિ પણ આવે. ઘણું બધું આવે. તો મને એમાં ખૂબ જ મજા આવે છે. ઘણું બધું નવું જાણવા પણ મળે. મને જે તકલીફ છે એ બધી જ તકલીફોનું હલ અહીંયા આગળ મને મળી જાય. તો હમણાંથી જોવો કે મારું જે રિપોર્ટ આવ્યા હતા એ રિપોર્ટમાં પણ ઘણો બધો સુધારો થઈ ગયો છે. તેનો સુધારાનું કારણ આ એક જ છે કે જે હું આ પાઠશાળામાં અત્યારે જોડાણી છું. ઓનલાઈન ક્લાસીસ આવતા હોય તો એને જોઈ અને હું ઘણું બધું ફોલો કરતી હોઉં છું. ચાલો સવારના પોરમાં સરસ મજાનું શરીરને એકદમ કસાવી લઈએ. સવારમાં પોરમાં તો જેટલું શરીરને આપણે કસાવીએ ને એટલું જ આપણા માટે સારું છે ભાઈ. એને પરસેવો જેટલો વળે ને એટલો વધારેમાં વધારે સારું છે. અને સવારના પોરમાં ગુનગુનું પાણી પી લેવાનું ભાઈ. સવારના પોરમાં 1 લીટર પાણી તો પી જ જવાનું. ડૉક્ટર લોકો તો કહે છે કે દિવસની અંદર તમારે ઓછામાં ઓછું 3 લીટર પાણી પીવું જોઈએ. પણ સવારના પોરમાં જો 1 લીટર પાણી પી લીધું હોય ને તો સવારમાં બધો જ કચરો શરીરનો નીકળી જાય અને એકદમ તંદુરસ્ત થઈ જાય ભાઈ. મન તો સવારના પોરમાં તંદુરસ્ત કરી જ લીધું હોય. 4 થી 4:30 વાગ્યામાં મસ્ત એવો યોગ કરી લીધો હોય, પરમાત્માની સાથે રૂહ રિહાન કરી લીધી હોય અને ત્યાર પછી 4:30 વાગે આપણો આ રૂટીન કામ શરૂ થઈ જાય. અને જો રોજ થોડું કરીએ ને તો ઓટોમેટિક આપણી જે કાંઈ તકલીફો છે એ દૂર થવાની જ છે. મહેનત જરૂર કરવી પડે. મહેનત તો ગમે તે વસ્તુની અંદર કરવી જ પડે. એમનેમ આપણને કોઈ ફળ મળી જ નથી જવાનું. તો ચાલો ગમે તે હોય જો ફેટ લોસ કરવું હોય તો તમારે એના પાછળ મહેનત તો કરવી પડે ને. કોઈ પણ બીમારી આવી હોય એને દૂર કરવી હોય તો એના પાછળ પણ મહેનત તો કરવી જ પડે. તો ચાલો મહેનત કરી લઈએ. અત્યારે એવી એક્સરસાઇઝ હોય ને એ લોકોની કે
ન આપણને તકલીફ થાય હે. ઊભા ઊભા પણ કસરત હોય, બેઠા બેઠા પણ કસરત હોય, સૂતા સૂતા પણ કસરત હોય, ઘણી બધી કસરતો હોય અને એવી કસરતો હોય કે આપણે કરી શકીએ. એજેડ લોકો હોય એ લોકો પણ કસરત કરી શકે એવી જ આ કસરત હોય મારી ઉંમર તો અત્યારે લગભગ 53 હશે છે અને હશે નહીં, છે જ તે. મારા કરતાં પણ એજેડ લોકો હોય ને એ લોકો પણ વ્યાયામ કરતા હોય. એ લોકોને જોઈને આપણને હિંમત થાય કે અરે આ લોકો કરી શકે તો આપણે કેમ ન કરી શકીએ ભાઈ. થોડુંક તો શરીરને કસવું પડે ને ભાઈ તો ચાલો કસી લઈએ અત્યારે તે શરીરને. રોજ મારો આ નીતિ નિયમ છે કે રોજ 5:30 થી 6:30 1 કલાક માટે તો આપણા શરીરને આપણે ટાઈમ આપવાનો, ચાહે એની અંદર આપણે એક્સરસાઇઝ કરીએ કે વોકિંગ કરીએ, જોગિંગ કરીએ, જે કાંઈ કરવું હોય પણ 1 કલાક સવારના પોરમાં ટાઈમ આપવાનો જો આટલું કરશો ને તો ક્યારેય તકલીફો થશે નહીં. હમણાંથી જોયું ને કે જ્યારથી કમલેશની જે ડેટ આવી હતી ને ત્યારથી મારું જે શરીરનું તાપમાન છે ને એ વધવા લાગ્યું હતું. અનેક બીમારીઓ આપણે રોઈએ, કકળીએ, આપણે યાદમાં રહીએ સતત ને શરીરને એવી રીતે સ્ટ્રેસમાં લઈએ ને તો શરીર બગડવાનું જ છે આપણું અને નવી બધી બીમારી જાગૃત થવાની છે. તો સાથે સાથે એ આપણું ઇમોશનને તો આપણે રોકી નથી શકતા પણ સાથે સાથે શરીરને પણ ધ્યાન રાખતું જોવું જોઈએ. જો એટલું ધ્યાન રાખશું ને તો આપણો ઇમોશન પણ સચવાઈ જશે અને સાથે સાથે શરીર પણ સચવાઈ જશે. એકદમ મારું ડાયાબિટીસ એકદમ હાઈ થઈ ગયું હતું, એકદમ ટેન્શનના હિસાબે મારું ડાયાબિટીસ એકદમ હાઈ થઈ ગયું હતું અને એવી જ રીતે મને ખબર પડી ગઈ કે મારા શરીરની અંદર કંઈક ને કંઈક હલચલ ચાલે છે. તો મેં એને ઉતારવા માટે થઈને ઘણી બધી મહેનત કરી લીધી અને અત્યારે મારા રિપોર્ટ એકદમ સરસ મજાના આવ્યા છે. એટલા બધા સારા નથી આવ્યા પણ ઘણા બધા સારા આવ્યા છે કે જે હું અત્યારે હમણાં જે ફોલો કરું છું આ સ્વાસ્થ્યની પાઠશાળામાં જે કાંઈ વ્યાયામ છે એના નીતિ નિયમ છે એ બધા ફોલો કરું છું તો મને એનો ઘણો બધો ફાયદો મળ્યો છે. જીવનમાં જરૂરી છે ભાઈ, થોડું થોડું કરીએ ને તો આપણું જીવન એકદમ વ્યવસ્થિત ચાલે. ચાલો થોડીક વાર માટે થઈને કસરત કરી લીધી અને ત્યાર પછી ઓમ ધ્વનિ કરી લગભગ 20 વખત ઓમ ધ્વનિ કરવાની એકદમ નિરાતે એકદમ શાંતિથી ઓમ ધ્વનિ કરવાની ક્લેપિંગ પણ કરવાનું તો હાથની પણ કસરત થઈ જાય કારણ કે એક્યુપ્રેશરના બધા જ પોઈન્ટ આપણી હથેળીમાં આપેલા હોય છે તો ચાલો હવે કરી લઈએ ઓમ ધ્વનિ. ઓમ ધ્વનિ એટલી સરસ મજાની થાય ને કે ન પૂછો વાત. આ એક આખા વ્યાયામનો એક પીરિયડ મને એટલો વાલો લાગે ને મજા આવે, એકદમ શાંતિનો અનુભવ થાય. ચાલો ઘણી બધી એક્સરસાઇઝ થઈ ગઈ. એક્સરસાઇઝ કરી અને થોડીક વાર માટે થઈને હું ઉપર વોકિંગ કરવા માટે પણ જઈ આવી વોકિંગ કરી લીધું, ઘણું બધું કરી લીધું. મજા આવે થોડીક વાર કારણ કે ઘરમાં ને ઘરમાં ક્યારના કસરત કરતા હતા ને તો થોડીક વાર માટે થઈને બહારની હવા લેવી પણ ખૂબ જરૂરી છે ભાઈ અને મજા આવે. જો એટલું સરસ મજાનું અંધારામાંથી અજવાળું જે થતું હોય ને એ દ્રશ્ય જોવાની એટલી મજા આવે ને કાંઈ ખૂબ જ મજા આવે. મને આ કુદરતનો આવા બધા નજારા જોવાની ખૂબ જ મજા આવે. આ જ બધી નાની નાની ખુશી છે કે જેને હું શોધતી હોઉં અને તમારા જીવનમાં પણ આવું જ બધું હશે બહુ મોટી મોટી ખુશીની કાંઈ રાહ ન જોવાય નાની નાની ખુશી મળે ને એમાં જ ખુશ થઈ જવાનું હોય કે જે આપણા સવારથી સાંજ સુધીમાં કેટલા બધા એવા સમય આવી જાય કે જેમાં આપણને નાની નાની ખુશીઓ
મોટી મોટી ખુશી બનાવી દેતી હોય એને. તો ચાલો, સરસ મજાનો મારી સવાર પડી ગઈ છે એને, વ્યાયામ થઈ ગઈ, સરસ મજાની કસરત થઈ ગઈ, અને હવે કરી લઈએ થોડુંક ઘરનું કામ એને. જો આ ફળિયા વાળવાનું ને એવું કામ છે ને, હમણાંથી સવારથી 11 વાગ્યા સુધીનું મારું આ એક જ કામ છે. આ એક કરી દેવાનું હેને, ફળિયા વાળી લેવાના હેને, અંદરનું, બહારનું અને એના બહારનું ને, એવી રીતે 3 ફળિયા વાળવાના હોય. તો એ 3ય ફળિયા મારે વાળી લેવાના હોય, કારણ કે છોકરીઓ જો સાક્ષી કચરા પોતા ને ઝાપડ છુપટા તે બધું કરીને જતી રહેતી હોય એની જોબ ઉપર, અને દિશા આવીને નાસ્તા પાણી કરતી હોય, વાસણ માંજતી હોય, એવું બધું કરતી હોય. તો પછી બાકી શું રહી ગયું એને, ફળિયા વાળવાનું રહી ગયું ને, તો એ ફળિયા હું વાળી નાખું એને. જો બધા મળીને કામ કરીએ ને તો એકદમ સરસ કામ થઈ જાય. ચાલો, હું આવી ગઈ છું અત્યારે કિચનની અંદર પાછી, ને ફળિયા વળિયા વળાઈ ગયા છે સરસ મજાના. ચાલો, હમણાંથી મારો આ નિયમ છે. પાછું મેં ગરમ પાણી સેજ મસ્તું મૂકી દીધું છે હુંફાળું, અને આ કૃષ્ણ જ્યુસ છે. હું કોઈ એડવર્ટાઇઝ નથી કરતી, પરંતુ મારા શરીરને અનુકૂળ પડે છે એટલા માટે થઈને હું તમને બતાવું છું એને. જો આ જ્યુસ છે ને એ 30 ml જેટલું જ લેવાનું, વધારે નહીં લેવાનું હે ને. આની અંદર 11 પ્રકારની ઓસડિયા છે ને જડીબુટ્ટી છે બધી એને, જેમ કે કારેલા છે, કે જાંબુના બી છે, પછી લીંબોળી છે એને, લીમડાની જે લીંબોળી આવે ને એ છે, ઘણું બધું એવા ઔષધો છે, 11 પ્રકારના, ગિલોય છે, એવું ઘણું બધું છે. એ સવારના પોરમાં 30 ml પાણી ને 30 ml આ જ્યુસ મિક્સ કરી અને પી જવાનું એને. અને પછી 1 કલાક પછી કંઈક પણ મોઢામાં નાખવાનું. ચાલો, હું નાહી ધોઈને એકદમ સરસ મજાની તૈયાર થઈ ગઈ છું અત્યારે ઠાકોરજીની સેવા કરવા માટે. આપણી દિનચર્યાની શરૂઆત થઈ ગઈ છે. અત્યારે વાગી ગયા છે 7. ચાલો ત્યારે, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. કેમ છો બધા? મજામાં જશો? ખૂબ દિલની ઈચ્છા આશા છે કે બધા જ મજામાં હશો. ચાલો, જો મેં મોર્નિંગની શરૂઆત તો ક્યારની કરી નાખી. તમે જોયું ને કે આજે મેં તમને વ્લોગની અંદર બતાવ્યું છે કે હું તમને રોજ દેખાડું છું આખા દિવસનું રૂટીન, અથવા તો બપોર સુધીનું રૂટીન. સવારથી સેવાથી દીવાબત્તીથી માંડી અને બપોર રસોઈ સુધીનું દેખાડું ક્યારેક, અને ક્યારેક રાત સુધીનું પણ દેખાડી દો. આજે હું તમને બતાવું છું કે સવારથી 4 વાગ્યાથી અથવા તો 5 વાગ્યાથી તો છેક અત્યાર સુધીનું માના દીવાબત્તી અને સેવા સુધીનું હું તમને રૂટીન દેખાડું છું આજે. અલગ કરું અને તમને લોકોને પણ મજા આવે અને મને પણ મજા આવે. હમણાં મારા ડાયાબિટીસના રિપોર્ટમાં થોડુંક ઉપર નીચે થઈ ગયું છે, તો મારે પણ મારા હેલ્થનું ખૂબ જ ધ્યાન રાખવું જરૂરી થઈ જાય. નહીં તો જો ધ્યાન નહીં રાખું ને તો ઇન્સ્યુલિન શરૂ થઈ જશે. એટલી બધી ખરાબ હાલત થઈ ગઈ હતી હમણાં તો, કારણ કે એવું થાય કે એ વાત એકવાર એટલા માટે થઈને થોડુંક હેલ્થનું ધ્યાન રાખું છું હમણાંથી નહીં છો કે કાયમ ધ્યાન રાખું જ છું. પણ ક્યારેક આળસ કરી જતી હોઉં, ક્યારેક બહુ થાક લાગી ગયો હોય તો રાત્રે સૂઈ જતી હોઉં, તો સવારે મોડી ઉઠતી હોઉં અને ઘરના એવા ઘણા બધા કામ હોય કે જેના હિસાબે થાક લાગી જતો હોય, તો તે દિવસે સવાર વહેલા ન ઉઠ્યા હોય તો મોડા ઉઠ્યા હોય તો કસરત, ચાલવા જવાનું કે વ્યાયામ એવું કંઈ થાય નહીં. તો આજે મેં તમને બતાવ્યું કે મેઇન મારું જે રૂટીન છે, હું રોજ શું કરું છું એ હું તમને આજે મેં તમને બતાવ્યું છે. તો જોઈને જરૂર પસંદ કરજો. ચાલો, હવે હું ઠાકોરજીની સેવા કરી લઉં. દિશા પણ આવી ગઈ છે, એ દીવાબત્તી કરે છે અને હું ઠાકોરજીની સેવા કરું છું. ચાલો, હું તમને બતાવું આગળ. ચાલો, નાહી ધોઈને આવી ગઈ છું હું ઠાકોરજીના મંદિરમાં. અને સૌથી પહેલાં તો ઠાકોરજીને મેં તાળી વગાડી અને જગાડી દીધા. કારણ કે જો આપણે એવો ભાવ રાખવાનો, દિલની અંદર એવો ભાવ રાખવાનો કે નાનું બાળક સૂતું હોય ને તો એકદમ ઝડપથી જગાવી ન દઈએ. આપણે સહેજ પહેલાં એમને બોલાવતા જગાવીએ ને, કારણ કે જો એકદમ જગાવી દઈએ ને તો એ ડરી જાય. એવો ભાવ રાખવાનો, સહેજ મસ્તો પહેલાં બહારથી અવાજ કરવાનો અને ત્યાર પછી જ આપણે ઠાકોરજીને જગાવવાના. અને સરસ મજાનું ઠંડુ પાણી પીવડાવી ઠાકોરજીને જળ આરોગાવી અને ત્યાર પછી પણ દિશા આવી ગઈ હતી મંદિરમાં હે ને. મંદિરના સરસ મજાના દિશાબેને પણ દીવાબત્તી કરી લીધા. એકદમ પોઝિટિવિટીનું વાતાવરણ થઈ ગયું આખા ઘરની અંદર. એને જ્યારે ઘંટડી રણકે ને
તો વાતાવરણ જ કાંઈક અલગ થઈ જાય ઘરની અંદર. મને આ વાતાવરણ જોઈને એટલી મજા આવે ને કાંઈ, જો કેટલું સરસ મજાનું વાતાવરણ થઈ ગયું છે કાંઈ એને. અને મેં મારી સેવાને આગળ વધારી દીધી ભાઈ, એને ઠાકોરજીને જગાવી દીધા, એકદમ થોડીક વાર માટે થઈને ઠાકોરજીની સાથે રમી લીધું. અને ત્યાર પછી મેં મારી બધી તૈયારી કરી લીધી ને, જ્યાં સુધી હું ઠાકોરજીને નવડાવું ને એ પહેલાં હું મારી બધી તૈયારી કરી લઉં. પાણી ગરમ કરી લેવાનું હોય, ઠાકોરજીના જેટલા વસ્ત્ર હોય, એના શણગાર હોય, એ બધું જ તૈયારી કરી લેવાની. અને ભોગની પણ જે ફ્રૂટ ધરવાનું હોય એ ફ્રૂટ આખું તૈયાર કરી રાખવાનું, દૂધ ગરમ કરી રાખવાનું, મિશ્રી ભોગ, ડ્રાય ફ્રૂટ્સ છે, જે કાંઈ કરવું હોય એ બધું જ તૈયાર કરી અને પછી જ આપણે ઠાકોરજીને સ્નાન કરાવવાની શરૂઆત કરવાની ભાઈ. તો ચાલો, સરસ મજાના ઠાકોરજીએ સ્નાન કરી લીધા છે. જો આજે સરસ મજાના ગુલાબી વસ્ત્ર છે, કેવા સુંદર લાગે છે ઠાકોરજી. મને તો અત્યારના પરમાં સેવા કરું ને ક્યાં ટાઈમ જતો રહે ને ખબર જ ન પડે. સવારનો પરનો ને સરસ મજાના હાર ધરાવી દીધા છે. ધીમે ધીમે કરીને મેં બધા જ અલંકાર ધરાવી દીધા અને ઠાકોરજી થઈ ગયા એકદમ સરસ મજાના તૈયાર. એને જો અલકાવલી છે, કંઠેશ્વરી છે, ચીબુક છે, બધા જ અલંકાર એને એવા શોભે ને બંને ઠાકોરજીને. એને પહેલાં તો એક જ ઠાકોરજીનો શણગાર હતો, હવે તો બબ્બે ઠાકોરજીનો શણગાર. મને એટલી મજા આવે ને કાંઈ વાત પૂછોમાં. આવો ને આવો, બસ જો દિવસ જતો રહે ક્યાં જતો રહે ને ખબર જ ન પડે. સરસ મજાના ઠાકોરજી તૈયાર થઈ ગયા છે. ચાલો આપણે પધરાવી દઈએ ઠાકોરજીને સિંહાસન ઉપર અને ઠાકોરજીની ચૂની પણ ધરાવી દઈએ. એને ગુંજામાળા પણ ધરાવી દીધી છે, બંસરી પણ ધરાવી દીધી છે અને અત્તર પણ, સુગંધી પણ ધરાવી દીધા છે. ચાલો, સરસ મજાના ઠાકોરજીની સેવા થઈ ગઈ છે. ચાલો ત્યારે આવો રહ્યો મારો આજનો દિવસ. તમને કેવો લાગ્યો મારો આજનો દિવસ? જો તમને મારા આ વ્લોગ ગમતા હોય તો જરૂરથી લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. કાલ નવા વ્લોગમાં આપણે ફરી વખત પાછા મળશું. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.